અમરેલીનો લેટર કાંડ આજે વિધાનસભામાં ગુંજ્યો। કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ કર્યો કે પાટીદાર દીકરીને ન્યાય ન મળ્યો તો સંઘવીએ પણ સણસણતો જવાબ આપી દીધો। અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે લખાયેલો એક પત્ર અને ત્યારબાદ શરૂ થયેલી રાજનીતિ અને પાટીદાર દીકરી પાયલ ગોટી સાથે થયેલી ઘટના આજે ફરી વિધાનસભામાં ગાજી। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પટેલ સમાજને તમે રાજનીતિનો હાથો બનાવવા માંગો છો, પણ તમે નહીં ફાવી શકો। તેમણે ભૂતકાળને યાદ અપાવીને કહી દીધું કે પટેલ ધારાસભ્યની હત્યા પણ તમારા શાસનમાં થઈ હતી અને પટેલોને સીસીમાં તેલ લેવાની વાત પણ કોંગ્રેસે કરી હતી। જોકે કોંગ્રેસની દુઃખતી નસ પકડતા બોલ્યા કે ભરતસિંહના પત્ની રેશમા પટેલે અનેક સ્ટેટમેન્ટ આપ્યા, પણ કોંગ્રેસે એની ચિંતા ના કરી। રિપોર્ટના આધારે સરકાર પગલાં જરૂર લેશે। અમરેલીનો લેટરકાંડ અને રાજકીય ચર્ચા વચ્ચે શેકાતી ખીચડી ખૂબ ચર્ચામાં રહી છે, ત્યારે આજે ફરી એકવાર આ લેટરકાંડ વિધાનસભામાં ઉઠ્યો હતો। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોના ઘર તોડાયા બાદ હવે પોલીસે મેઘાણીનગર અને સરદારનગરમાં લિસ્ટેડ બુટલેગરોના ઘર પર હથોડા ઝીંક્યા છે। ડીજીપીના આદેશ બાદ રાજ્યભરમાં પોલીસ એક્શન મોડમાં આવી છે। તમામ જિલ્લામાં અસામાજિક તત્વોના લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે અને ગેરકાયદે દબાણ કરનારા ગુંડાઓના ઘર પર બુલડોઝર પણ ફરી રહ્યું છે। અમદાવાદના ઝોન 4માં 175 જેટલા બુટલેગરોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને જે બુટલેગરોએ દાદાગીરીથી જમીન પર ગેરકાયદે અતિક્રમણ કર્યું છે તેના ઘર તોડી પાડવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે મેઘાણીનગરમાં લિસ્ટેડ બુટલેગર અરુણ ઉર્ફે સીતારામ અને ભારતી સામે કાર્યવાહી કરવામાં આવી છે। દારૂના અડ્ડાવાળી જગ્યાના ગેરકાયદેસર બાંધકામ પર હથોડા ઝીંકવામાં આવ્યા। મનપાએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરી છે। ગુજરાત પોલીસની આ કાર્યવાહીથી ગુજરાતના તમામ બુટલેગરો અને અસામાજિક તત્વોના મનમાં ફફડાટ વાપ્યો છે। તૈયાર કરાવવામાં આવેલી યાદી બાદ એક પછી એક આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરના નાનુપુરા વિસ્તારના કુખ્યાત સાજુ કોઠારીના ઘરે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સાથે જ વિસ્તારના કેટલાક કુખ્યાત આરોપીઓ ત્યાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી। સુરત શહેરમાં રાહુલ એપાર્ટમેન્ટના 3 ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફેરવ્યા બાદ આજે કુખ્યાત સાજુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ પર હથોડો ઝીંકવામાં આવ્યો હતો। સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સેન્ટ્રલ ઝોનના સ્ટાફ દ્વારા ગુજટોકના આરોપી અને સમગ્ર શહેરમાં માથાભારેની છાપ ધરાવતા સાજુ કોઠારીના ઘરે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો દોર શરૂ થયો હતો। તો બીજી તરફ ખંડેરાવપુરાના માથાભારે મિન્ની ગેંગના ઓફિસના ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું। સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દાદાનું જેસીબીની કામગીરી કરી રહ્યું હતું, જેને લઈને લોકોએ તેમની પ્રશંસા કરી હતી। સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે એસએમસીની ટીમે કુખ્યાત આરોપીઓના ઘરે ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી। ત્યારે હવે કોનો વારો છે તે વાતે જોર પકડ્યું છે। સોનાની દાણ ચોરીમાં ઉમરા પોલીસના તોડકાંડ વિવાદની વચ્ચે ધારાસભ્ય કુમાર કાનાણીએ લેટર બોમ્બ ફોડ્યો, જેમાં સરથાણા પોલીસ પર 8 લાખના તોડનો આરોપ લગાવ્યો। ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને સુરત પોલીસ કમિશનરને લેટર લખીને સરથાણા પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં સુરતની જાણીતી કંપનીની ડુપ્લિકેટ પ્રોડક્ટ વેચાતી હતી। તેમાં સરથાણા પોલીસે રેડ કરી। આ રેડમાં અંદાજે 8 થી 10 પોલીસ કર્મીઓ હતા। આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા, પરંતુ પોલીસે ગોડાઉનમાં હાજર માલ એફઆઈઆરમાં ન દર્શાવવા કંપનીના માલિક પાસેથી 8 લાખ રૂપિયા માંગ્યા। ગોડાઉનમાં માલ 20 લાખ કરતાં પણ ઘણો વધારે હતો, આમ છતાં ફક્ત 3 લાખનો બતાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। પોલીસની મદદથી 5 આઈસર ભરીને અન્ય માલ સામાન સગે વગે કરવામાં આવ્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ધારાસભ્ય કુમાર કાનાણીએ આ મામલે ગોડાઉનની બહારના સીસીટીવી તપાસીને તપાસ કરવામાં આવી। અમદાવાદના મક્તમપુરા વોર્ડના કોર્પોરેટરને ત્રીજું સંતાન થતા કોર્પોરેશનમાં ફરિયાદ કરાઈ। મનપા દ્વારા કોર્પોરેટર પાસે ખુલાસો માંગવામાં આવ્યો। મક્તમપુરા વોર્ડના એઆઈએમઆઈએમના કોર્પોરેટર મોહમ્મદ ઝુબેરને ત્રીજું સંતાન થતા મનપામાં ફરિયાદ કરાઈ છે। નિયમ મુજબ ત્રીજું સંતાન હોય તો કોર્પોરેટર પદે ન રહી શકે, તો આગામી સમયમાં કોર્પોરેશન આ કોર્પોરેટર સામે ફરિયાદ નોંધીને તેને ગેરલાયક ઠેરવી શકે છે અને તેની જગ્યા પણ ખાલી થઈ શકે છે। આ સમગ્ર કેસમાં મનપાએ કોર્પોરેટર પાસે ખુલાસો માંગ્યો છે અને તેની સામે પગલાં ભરવા માટે તૈયારી દર્શાવી છે। આ મામલે મોહમ્મદ ઝુબેરે હજી કોઈ ખુલાસો કર્યો નથી, તો ખુલાસો થયા બાદ કોર્પોરેટર સામે પગલાં લેવાઈ શકે છે। કાયદાકીય રીતે વાત કરીએ તો ત્રીજું સંતાન બાદ કોર્પોરેશનની ચૂંટણી લડી ના શકાય અથવા તો કોર્પોરેટર પદ પર પણ ના રહી શકાય તેવો નિયમ છે। નિયમ મુજબ મોહમ્મદ ઝુબેરનું કોર્પોરેટર પદ જઈ શકે છે, પરંતુ ખુલાસામાં કોર્પોરેટર કમિશનરને શું જવાબ આપે છે તે જો। ભાવનગર મનપાને કોના બાપની દિવાળી, સારી સ્થિતિના આરસીસી રોડ તોડી હવે
પ્રજાના પૈસે ફરી નવા રસ્તા બનાવશે. ભાવનગર મનપા તંત્ર પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કરવા માટેનો ઇજારો મળી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સારી કન્ડિશનમાં રહેલો આરસીસી રોડને જેસીબીની મદદથી તોડવામાં આવી રહ્યું છે અને કરોડોના ખર્ચે બનેલા રોડની ધૂળ બનાવી ફરી 5.61 કરોડના ખર્ચે નવો રસ્તો બનાવવામાં આવશે. ભાવનગર મનપા 1.2 કિલોમીટરનો વાઇડ ટોપિંગ રોડ બનાવવા એજન્સીને 5.61 કરોડ રૂપિયા આપશે. ત્યારે મનપાની કાર્યવાહી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. અન્ય મળતિયાઓને આર્થિક ફાયદો કરાવવા મનપા આ કરતૂત કરી રહી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. નવા રોડ તોડવા પાછળ કાં તો મનપાના રોડ વિભાગે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, કાં તો લાગતા વળગતા અધિકારી કે એજન્સીને ફાયદો પહોંચાડવા માટે જાણી જોઈને કરતૂત કરાઈ છે. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં ભાજપના નગરસેવક વિનુ ગવાએ આરોગ્ય કેન્દ્રની પોલ ખોલી છે. આરોગ્ય કેન્દ્રમાં લોલમલોલ ચાલતી હોવાનો આરોપ કર્યો છે. આ રાજકોટમાં 18 વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે. આરોગ્ય કેન્દ્રમાં મેં એવું કીધું કે ભાઈ આ ભજકાણી છે આપણો આરોગ્ય અધિકારી, એને કયો કોકદીક જઈને તપાસ કરે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે. આ ઓફિસમાં બેઠા બેઠા હાલે છે એવું નહીં, ઓફિસમાં બેઠા બેઠા હાલે એવું નહીં, ક્યાં શું ઘટે છે એને જવું પડે ને. અને હા કીધું લોલમલો લાગે એવું ન હાલે. રાજકોટમાં નાના નાના મફતિયામાં ઘણા આપણે દવાખાના ખોલ્યા, આને કોઈ દી વિઝિટ કરી નથી, કારણ કે આને જવું પડે ને વિઝિટ કરવાય. વિઝિટે આને કોઈ દી કરી ઓફિસમાં બેઠા બેઠા હાકે છે, એટલે મારે જનરલ બોર્ડમાં કહેવું પડ્યું. વિનુભાઈ ગવા ભાજપના ડેપ્યુટી મેયર તરીકે પણ રહી ચૂક્યા છે. દબંગ નેતા તરીકે જાણીતા વિનુભાઈ ગવા વારંવાર લોકોના પ્રશ્ન ઉઠાવતા હોય છે. રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડમાં દર વખતની જેમ આ વખતે પણ હોબાળો થયો. પોતાના પ્રશ્નો ન લેવાતા વિપક્ષી નેતા વસરામ સાગઠિયા ઉકળી પડ્યા. અગ્નિકાંડ પાર્ટ 2 એટલે કે એટલાન્ટિક બિલ્ડિંગની અંદર લાગેલી આગ અને 3 લોકોના મોતનો મુદ્દો બનાવી વિપક્ષી નેતા હાથમાં ફાયરનું સાધન લઈને પહોંચ્યા હતા, જેને વિજિલન્સે અટકાવ્યા હતા. જો કે બોર્ડની કાર્યવાહી શરૂ થતાં જ જેમ જેમ કાર્યવાહી આગળ વધી તેમ તેમ હોબાળો થયો હતો. વસરામ સાગઠે પોતાના પ્રશ્નો લેવાની જીદ પકડી હતી, પરંતુ પ્રશ્નો નિયમ અને ક્રમ મુજબ જ આવશે તેવું મેયરે કહ્યું હતું. તો બીજી તરફ સત્તા પક્ષના જ નગરસેવક વિનુભાઈ દવાએ આરોગ્યને લગતા પ્રશ્નો પૂછ્યા હતા, જેનો સાથ વસરામ સાગઠે આપીને કહ્યું હતું કે આરોગ્યની સેવા કથરી છે. તો બીજી તરફ બોર્ડની કાર્યવાહી 1 કલાકમાં જ પૂરી કરી દેતા વસરામ સાગઠે બોર્ડની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. જનરલ બોર્ડ માત્ર 1 જ કલાક ચાલ્યું. પોતાના પ્રશ્નો ન લેવાયા હોવાના વિપક્ષના આક્ષેપનો મેયરે જવાબ આપ્યો અને કહ્યું કે બોર્ડ નિયમ મુજબ જ ચાલે છે. શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ બાદ વેપારીઓની હાલત દયનીય બની છે. જે સારી નંગ પર વેચાતી હતી હવે તે કિલોમાં વેચાઈ રહી છે. શિવશક્તિ માર્કેટમાં સર્જાયેલી આગની ઘટનામાં વેપારીઓને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શિવશક્તિ માર્કેટમાં 800 થી વધુ દુકાનો આવી છે, જે પૈકી 300 જેટલી દુકાનોમાં સાડીનો જથ્થો આગમાં સપડાટા બચી ગયો છે. જો કે સાડીના આ જથ્થાનો આગથી નહીં પણ પાણી અને ધુમાડાથી મોટું નુકસાન થયું છે, જેને લીધે સાડીના આ જથ્થાના વેપારીને પાણીના ભાવે વેચવાનો વારો આવ્યો છે. શિવશક્તિ માર્કેટમાં એક સમયે 300 થી 400 રૂપિયાના ભાવથી વેચાતી સાડીને આજે લોટવાળાને બોલાવી વેપારી 35 રૂપિયા કિલોના ભાવે વેચવા મજબૂર બન્યા છે. જે એક સાડી 400 થી 500 રૂપિયાના ભાવે વેચાતી હતી, હવે તેને 35 રૂપિયા કિલો વેચવા પર વેપારીઓ મજબૂર બન્યા છે. મધ પ્રતિષ્ઠાનો પાવર શું હોય છે તે ધૂળેટીના દિવસે તેનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. એસીપી ભાવસારે દીકરાની ધૂળેટીની પાર્ટીમાં ફાયર બ્રિગેડની ગાડી મંગાવીને ધૂળેટી રમાડી. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ઉજવી ન હોય ધૂળેટી તે રીતે ભવ્યથી ભવ્ય મનાવવામાં આવી. આ અતિશક્તિ યોગ્ય નથી, પરંતુ હકીકત છે. ફાયર બ્રિગેડની ગાડી મંગાવી, રેઇન ડાન્સ કરાવ્યો અને પોતે પણ સ્ટેજ પર ચઢીને ઝૂમતા જોવા મળ્યા. જે પોવા પાણીનો ફુવારો મારીને આગ બુઝાવવાની હોય છે તેનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે રસ્તાની સાઈડમાં જ ફાયર બ્રિગેડની ગાડી પાર્ક કરેલી દેખાય છે. ઇમરજન્સી સેવાના તમામ સાધનોનો ઉપયોગ આવી રીતે પાર્ટીઓમાં ઉજવણી કરવા માટેનો જોવા મળી રહ્યો છે. જો કે દીકરાની પાર્ટીમાં ખુદ અધિકારી જ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા, એટલે કે તેમની હાજરીમાં જ આ બધું થયું હતું. રાજકોટમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. અંબિકા ટાઉનશીપના લોકોએ તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા છે. હજુ તો ઉનાળાની કાળઝાળ ગરમી એવી શરૂ નથી થઈ, ત્યાં જ રાજ્યના વિવિધ શહેરોમાં પાણીની સમસ્યા અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટના શહેરના વોર્ડ નંબર 11 વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. અંબિકા ટાઉનશીપના સ્થાનિક લોકોએ પાણીની સમસ્યાને લઈને વિરોધ નોંધાવ્યો.
હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. સોસાયટીમાં ઓછા ફોર્સથી પાણી આવતું હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સ્થાનિકોએ તંત્ર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે મજબૂરીમાં બહારથી ટેન્કર મંગાવીને પાણી વાપરવું પડે છે. વોર્ડ નંબર 11માં કરોડ રૂપિયાના ખર્ચે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે, તેમ છતાં પણ સમસ્યા યથાવત છે. બુધવારે પાલિકા સુધી બાઇક રેલી યોજીને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.